Hello friends, myself Jagdish Bhakhar, Mechanical Engineering Department, Dr. Subhas Technical Campus, Junagadh. ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર થિયરી ઓફ મશીન ફોર્થ સેમેસ્ટરનો સબ્જેક્ટ છે કે જેની અંદર આપણે યુનિટ નંબર 6 ફ્લાયવ્હીલ અને ગવર્નર વિશે જોઈ રહ્યા છીએ. આજે આપણે તેનો પાર્ટ નંબર 2 ફ્લાયવ્હીલ વિશે અભ્યાસ કરીશું. A flywheel used in machines serves as a reservoir which stores energy during the period when the supply of energy is more than the requirement and releases it during the period when the requirement of energy is more than the supply. એટલે મિત્રો આમ તો ફ્લાયવ્હીલ છે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક જોયું હશે. આપણે જ્યારે શેરડીનો રસ પીવા જઈએ છીએ ત્યારે એ શેરડીનું રસ કાઢવાનું જે મશીન છે તેની અંદર પણ આપણે ફ્લાયવ્હીલ છે એ જોઈએ છીએ. અને આમ ઘણી બધી જગ્યાએ ઘણી બધી મશીનરીઝની અંદર ફ્લાયવ્હીલ છે એ યુઝ થાય છે. ટેકનિકલી જોવા જઈએ તો ફ્લાયવ્હીલ જે છે એ એક મિકેનિકલ કમ્પોનન્ટ છે મશીનનું કે જે એક એનર્જીના રિઝર્વાયર તરીકે કામ કરે છે. આ જે ફ્લાયવ્હીલ છે તે એનર્જી સંગ્રહ કરવાનું કામ કરે છે. જ્યારે મશીનને અથવા તો મશીનના એલિમેન્ટ્સને એનર્જીની રિક્વાયરમેન્ટ હોય ત્યારે એ સપ્લાય કરે છે અને જ્યારે એનર્જી છે એ એનર્જીનો વધારો થતો હોય એટલે કે રિક્વાયરમેન્ટ ઓછી હોય ત્યારે એ પોતે સંગ્રહ કરે છે. ઇન કેસ ઓફ સ્ટીમ એન્જિન્સ, internal combustion engines, reciprocating compressors and pumps, the energy is developed during one stroke and the engine is to run for the whole cycle of the energy produced during this one stroke. એટલે મિત્રો સ્ટીમ એન્જિન, ઇન્ટરનલ કમ્બશન એન્જિન, રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર્સ, પમ્પ્સ આવા જે મશીનરીઝ છે તેની અંદર જનરલી જે વર્કિંગ સાયકલ છે એની અંદર જે અલગ અલગ પ્રોસેસ છે, સપોઝ સક્શન, કમ્પ્રેશન, એક્ઝોસ્ટ અને થર્ડ રહી ગયું પાવર સ્ટ્રોક. તો તેની અંદર જે એક જ એવો સ્ટ્રોક છે કે જેની અંદર પાવર છે પ્રોડ્યુસ થાય છે. બાકીના બધા જે સ્ટેપ્સ છે અથવા તો જેને આપણે પ્રોસેસ કહી શકીએ તેની અંદર પાવર છે તેને કન્ઝપ્શન હોય છે એટલે કે એને રિક્વાયરમેન્ટ હોય છે. તો આવા કેસની અંદર ફ્લાયવ્હીલ છે તે ખૂબ ઉપયોગી થાય છે. For example, in internal combustion engines, the energy is developed only during expansion or power stroke, which is much more than the engine load. એટલે કે ઇન્ટરનલ કમ્બશન એન્જિનની અંદર એનર્જી પ્રોડ્યુસ થાય છે ક્યારે તો કે પાવર સ્ટ્રોકની અંદર. હવે એ જે પ્રોડ્યુસ થાય છે તો એ બધી જ એનર્જીને ઇન્સ્ટન્ટલી એન્જિનનો જે લોડ છે તેની રિક્વાયરમેન્ટ હોતી નથી એટલે એ એનર્જી છે એ એક્સેસ હોય છે. And no energy is being developed during suction, compression and exhaust strokes in case of 4-stroke engines and during compression in case of 2-stroke engines. એટલે સક્શન, કમ્પ્રેશન અને એક્ઝોસ્ટની અંદર પાવર છે તે ડેવલપ થતો નથી અને ત્યારે એનર્જી છે તેને એની પાસે હોતી નથી. The excess energy developed during power stroke is absorbed by the flywheel and releases it to the crankshaft during other strokes in which no energy is developed, thus rotating the crankshaft at a uniform speed. એટલે અલ્ટિમેટલી જે ક્રેન્કશાફ્ટ છે જે પાવર છે એ યુનિફોર્મ સ્પીડથી ફેરવવાનું જે કામ છે એ ફ્લાયવ્હીલ આપણું કરી દેશે કેમ કે તેની પાસે જ્યારે જ્યારે જરૂર પડશે એવી રીતે એનર્જી છે તે આપતું રહેશે. A little consideration will show that when the flywheel absorbs energy, its speed increases, and when it releases energy, the speed decreases. અહીંયા ધ્યાન દોરવું જરૂરી છે કે જ્યારે ફ્લાયવ્હીલ છે તે એનર્જી એબ્સોર્બ કરશે એટલે કે એનર્જીનો સંગ્રહ કરશે ત્યારે તેની સ્પીડમાં વધારો થશે અને જ્યારે ફ્લાયવ્હીલ છે તે એનર્જી છૂટી પાડશે અથવા તો એનર્જી આપશે ત્યારે તેની સ્પીડ છે તે ઘટશે. Hence, a flywheel does not maintain a constant speed. It simply reduces the fluctuation of energy. એટલે મિત્રો આ વાક્ય ખૂબ સમજવા જેવું છે કે ફ્લાયવ્હીલ છે તે કોઈપણ મશીનને કોન્સ્ટન્ટ સ્પીડે ચલાવવાનું કામ કરતું નથી
પણ જે ફ્લક્ચ્યુએશન છે એનર્જીનું અથવા તો સ્પીડનું, તે ફ્લક્ચ્યુએશનને ઓછું કરવાનું કામ કરે છે. In other words, a flywheel controls the speed variations caused by the fluctuation of the engine turning moment during each cycle of operation. એટલે કે ફ્લાયવ્હીલ છે એ નિયંત્રણ કરશે સ્પીડ વેરિએશનનું, સ્પીડનું નહીં, સ્પીડ વેરિએશનનું, એટલે કે સ્પીડમાં જે ફેરફારો થશે તેનું નિયંત્રણ એ કરશે. અને આ જે સ્પીડનું વેરિએશન છે એ જનરલી જે એન્જિનનું ટર્નિંગ મોમેન્ટ છે તેના આધારે થતું હોય છે ડ્યુરિંગ each cycle of operation. In machines where the operation is intermittent like punching machines, shearing machines, riveting machines, crushers, etc., the flywheel stores energy from the power source during the greater portion of the operating cycle and gives it up during a small period of cycle. એટલે કે એપ્લિકેશન્સ આપેલી છે અહીંયા થોડી. મિત્રો, પંચિંગ મશીન, શિયરિંગ મશીન્સ, રિવેટિંગ મશીન્સ અથવા તો ક્રશર્સ જે રીતે કામ કરે છે તેવા ઓપરેશનની અંદર જે ફ્લાયવ્હીલ છે તે એનર્જી સ્ટોર કરવા માટે યુઝ કરી શકાય છે. કેમ કે જ્યારે ઓપરેશન કરવાનું હોય છે તો એ દરમિયાન કાં તો ફોર્જિંગ પ્રોસેસ હોય અથવા તો શિયરિંગની પ્રોસેસ હોય અથવા તો રિવેટિંગની પ્રોસેસ હોય ત્યારે વધારે એનર્જીની જરૂર પડશે. તો ફ્લાયવ્હીલ છે એ ત્યારે એનર્જી છે એ પૂરી પાડશે. Thus, the energy from the power source to the machines is supplied practically at a constant rate throughout the operation. એટલે અહીંયા જે પાવર અથવા તો એનર્જી આપવાનું કામ છે એ આપણને કોન્સ્ટન્ટ મળશે ફ્લાયવ્હીલ દ્વારા. અહીંયા ઇમેજની અંદર ફ્લાયવ્હીલ આર્મ, ફ્લાયવ્હીલ હબ અને ફ્લાયવ્હીલ રીમ દર્શાવેલો છે. હવે કોએફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ. મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે કોએફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી અભ્યાસ કરી ગયા. અત્યારે આજે કોએફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ જોઈએ. ધ ડિફરન્સ બિટવીન મેક્સિમમ એન્ડ મિનિમમ સ્પીડ ડ્યુરિંગ અ સાયકલ ઇઝ કોલ્ડ મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ. એટલે મિત્રો, ટર્મિનોલોજી સેમ જ છે. મેક્સિમમ અને મિનિમમ સ્પીડનો ડિફરન્સ જ લેવાનો છે ડ્યુરિંગ અ સાયકલ. તેને આપણે મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ કહીશું. The ratio of maximum fluctuation of speed to the mean speed is called coefficient of fluctuation of speed. એટલે આપણે મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ મળી ગઈ ત્યાર પછી તેનો ઉપયોગ કરી અને મીન સ્પીડ અને મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડનો ગુણોત્તર લઈ અને કોએફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ મેળવી શકીએ છીએ. ધારો કે N1 અને N2 એ મેક્સિમમ અને મિનિમમ સ્પીડ્સ આપેલી છે કે જે આપણે આરપીએમમાં મેઝર કરતા હોઈએ છીએ ડ્યુરિંગ ધ સાયકલ. અને જે મીન સ્પીડ છે તેને આપણે એન કહીએ કે જે થશે N1 + N2/2. તો આપણી જે ડેફિનેશન છે એ પ્રમાણે કોએફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ કે જેને આપણે CS વડે દર્શાવીએ છીએ એ થશે N1 - N2, એટલે કે મેક્સિમમ અને મિનિમમનો ડિફરન્સ અપોન N, એટલે કે મીન સ્પીડ. અને જો મીન સ્પીડનું ઇક્વેશન આપણે મૂકીએ તો આપણને જે ફાઇનલ કોએફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ મળશે તે થશે 2 N1 - N2 બ્રેકેટ ઓવર અપોન N1 + N2. હવે આ જે કોએફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ છે તે આપણે આરપીએમના ટર્મ્સમાં મેળવ્યો. હવે સપોઝ આપણને જો એંગ્યુલર સ્પીડ આપેલી હોય તો સિમ્પલી એનને બદલે ઓમેગા મૂકશું. અને સપોઝ આપણને જો લિનિયર સ્પીડ આપેલી હોય તો ત્યાં આપણે જે લિનિયર સ્પીડ છે તે વીના ફોર્મમાં મૂકશું. ધ કોએફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ ઇઝ અ લિમિટિંગ ફેક્ટર ઇન ધ ડિઝાઇન ઓફ ફ્લાયવ્હીલ. એટલે કે ખૂબ જ અગત્યનું આ એક પરિબળ છે કે જે ફ્લાયવ્હીલની ડિઝાઇન કરતી વખતે ધ્યાનમાં લેવું પડશે. ઇટ વેરીઝ ડિપેન્ડિંગ અપોન ધ નેચર ઓફ સર્વિસ ટુ વિચ ધ ફ્લાયવ્હીલ ઇઝ એમ્પ્લોયડ. એટલે આપણે કેવા પ્રકારનું કામ કરવાનું છે, કેવા પ્રકારની જગ્યાએ યુઝ કરવાનું છે તેના આધારે ફ્લાયવ્હીલની ડિઝાઇન છે એ થશે. અહીંયા એક નોંધ લેવા જેવી બાબત છે. ધ રેસિપ્રોકલ ઓફ કોએફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ ઇઝ નોન એઝ કોએફિશિયન્ટ ઓફ સ્ટેડીનેસ.
અને તેને એમ વડે દર્શાવવામાં આવે છે. એમ ઇઝ ઇક્વલ ટુ 1/CS ઇઝ ઇક્વલ ટુ n/n1 માઇનસ n2. હવે એનર્જી સ્ટોર્ડ ઇન અ ફ્લાયવ્હીલ. આગળ આપણે જોઈ ગયા એ પ્રમાણે ફ્લાયવ્હીલ રીમ, હબ અને આમ આપેલું છે. અને આ જે ફ્લાયવ્હીલ રીમ છે તેનો રેડિયસ છે r. When a flywheel absorbs energy, its speed increases, and when it gives up energy, its speed decreases. એટલે આગળ આપણે વાત કરી ચૂક્યા એ પ્રમાણે ફ્લાયવ્હીલ જ્યારે એનર્જી છે એ એબ્સોર્બ કરશે ત્યારે તેની સ્પીડ છે એ વધશે, અને જ્યારે એ એનર્જી રિલીઝ કરશે ત્યારે તેની સ્પીડ ઘટશે. ધારો કે સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ફ્લાયવ્હીલ ઇન kg એન્ડ સ્મોલ k ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઓફ ગાયરેશન ઓફ ધ ફ્લાયવ્હીલ ઇન મીટર્સ. હવે આપણે એનર્જી સ્ટોર્ડ કેટલી થાય છે ફ્લાયવ્હીલની અંદર એ મેળવવું છે. તો જે ફ્લાયવ્હીલ છે તેનું માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા મેળવવું પણ ખૂબ જરૂરી છે, કે જે આપણે તેની એક્સિસના રોટેશનના રેફરન્સમાં લેતા હોઈએ છીએ. અને જનરલી તેનું જે ઇક્વેશન છે એ તેનું માસ અને રેડિયસ ઓફ ગાયરેશન ઉપર આધારિત હોય છે, એટલે કે m ઇન્ટુ k સ્ક્વેર. અને માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે તેનો યુનિટ છે kg ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે n1 અને n2 કે જે આપણે એઝ યુઝ્યુઅલ મેક્સિમમ અને મિનિમમ સ્પીડ લઈએ છીએ ડ્યુરિંગ ધ સાયકલ. ω1 અને ω2 કે જે આપણા માટે મેક્સિમમ અને મિનિમમ એંગ્યુલર સ્પીડ્સ થશે રેડિયન પર સેકન્ડની અંદર. હવે મીન સ્પીડ, મીન એંગ્યુલર સ્પીડ અને કોએફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ, આના ઇક્વેશન આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. તો એ ઇક્વેશનનો આપણે યુઝ કરી અને એનર્જી સ્ટોર્ડ ઇન ફ્લાયવ્હીલ મેળવશું. હવે આપણે જાણીએ છીએ કે મીન કાઇનેટિક એનર્જી જે છે તેનું ઇક્વેશન થશે E ઇઝ ઇક્વલ ટુ 1/2 I ઓમેગા સ્ક્વેર. એટલે કે જે કાઇનેટિક એનર્જી છે ફ્લાયવ્હીલની ગતિશક્તિ, તેને આપણે E વડે દર્શાવીએ છીએ, અને તે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને ઓમેગા સ્ક્વેર એટલે કે એંગ્યુલર વેલોસિટીના સ્ક્વેર ઉપર આધાર રાખે છે. સપોઝ આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું જે વેલ્યુ છે એ m અને kના ફોર્મમાં મૂકીએ તો Eની વેલ્યુ છે 1/2 m k² ઇન્ટુ ઓમેગા સ્ક્વેર થશે, કે જે આપણે ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ્સની અંદર માપતા હોઈએ. As the speed of flywheel changes from ω1 to ω2, the maximum fluctuation of energy is equal to delta E is equal to maximum kinetic energy minus minimum kinetic energy. એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ ફ્લાયવ્હીલ છે તે પોતાની એંગ્યુલર વેલોસિટી છે એ ચેન્જ કરતું રહેશે, એંગ્યુલર સ્પીડ. તો એ જે સ્પીડ ચેન્જ થાય છે તેના લીધે આપણને મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી મળશે. હવે ω1 છે તે મેક્સિમમ એંગ્યુલર સ્પીડ છે અને ω2 છે મિનિમમ છે. તો ઉપર આપણે જે ઇક્વેશન લીધું છે 1/2 m ઇન્ટુ k² ઓમેગા સ્ક્વેર, તેની જો વેલ્યુ મૂકીએ તો આપણને ફાઇનલ ડેલ્ટા Eની વેલ્યુ છે એ I ઇન્ટુ ઓમેગા ઇન બ્રેકેટ ω1 માઇનસ ω2 ઇક્વેશન નંબર 1 આ આપણને મળશે. હવે આ ઇક્વેશનની અંદર જો આપણે મીન એંગ્યુલર સ્પીડ છે તેનું ઇક્વેશન મૂકી અને ઇક્વેશનને સિમ્પ્લિફાય કરીએ, જે બધી જ વેલ્યુ છે આઈની વેલ્યુ પુટ કરીએ m/k² ફોર્મમાં, તો આપણને જે ડેલ્ટા Eની વેલ્યુ છે તે મળશે I ઓમેગા સ્ક્વેર ઇન્ટુ CS. CS એટલે કોએફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ. અને જો વધારે સિમ્પ્લિફાય કરીએ એટલે કે આઈની વેલ્યુ મૂકીએ તો m/k² ઓમેગા સ્ક્વેર ઇન્ટુ CS જેટલી થશે. હવે સપોઝ જે એનર્જી છે E ઇઝ ઇક્વલ ટુ 1/2 I ઓમેગા સ્ક્વેર વાળું ઇક્વેશન જો યુઝ કરીએ તો ડાયરેક્ટ આપણે m/k² જગ્યાએ 2E એ મૂકી શકશું. સોરી, I ઓમેગા સ્ક્વેરની જગ્યાએ 2E મૂકી શકશું જો I ઓમેગા સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવવામાં આવે તો. એટલે જે એનર્જી ફ્લક્ચ્યુએશન છે એ આપણને મળશે 2E ઇન્ટુ CS. The radius of gyration k may be taken equal to the mean radius of rim r.
because the thickness of rim is very small as compared to the diameter of rim. એટલે કે જે રિમની થિકનેસ છે એ ફ્લાયવ્હીલના રિમના ડાયામીટર ની સાપેક્ષમાં ખૂબ જ ઓછી હોય છે થિકનેસ. એટલા માટે આપણે રેડિયસ ઓફ ગાયરેશન છે એ મીન રેડિયસ જેટલું લઈ શકીએ. એટલે અહીંયા આપણે કે ને બદલે આર છે તે મૂકશું. એટલે આપણને જે ઇક્વેશન મળે તે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ આર સ્ક્વેર ઇન્ટુ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ CS મળશે. અને ઓમેગા સ્ક્વેરને બદલે જો આપણે મીન લિનિયર વેલોસિટી યુઝ કરવી હોય તો એ આપણે ઓમેગા ઇન્ટુ આરનું ઇક્વેશન યુઝ કરી અને ડાયરેક્ટ મૂકી શકીએ. એટલે આપણી જે ફાઇનલ એનર્જી સ્ટોર્ડ ઇન ફ્લાયવ્હીલ છે તે એમ ઇન્ટુ વી સ્ક્વેર ઇન્ટુ CS જેટલી મળશે. એક બીજી બે નોંધ છે કે જે ધ્યાનમાં લઈએ. આપણે ખ્યાલ છે એન્ગ્યુલર વેલોસિટી જે છે અથવા તો એન્ગ્યુલર સ્પીડ તેનું ઇક્વેશન છે 2πn/60. જો તેનો આપણે યુઝ કરીએ બધી જ ટર્મિનોલોજીની અંદર તો એક્ઝામ્પલ ગણવા માટે આપણને એક સિમ્પ્લિફાઈડ ઇક્વેશન મળશે કે જેની વેલ્યુ π²/900 ઇન્ટુ m ઇન્ટુ k² ઇન્ટુ n² ઇન્ટુ CS જેટલી થશે. એક્ઝામ્પલ ગણવા માટે આપણે આ ઇક્વેશનનો યુઝ કરી શકીએ. ઇન ધ અબો એક્સપ્રેશન્સ only the mass moment of inertia of the flywheel rim I is considered and mass moment of inertia of hub and arm is neglected. તો ઉપર આપણે જે ગણેલું છે તેની અંદર આપણે હબ અને આર્મ માટે માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયાને ધ્યાનમાં લીધું નથી. This is due to the fact that the major portion of the mass of the flywheel is in the rim and a small portion is in the hub and arms. એટલે આમ જોઈએ તો તેને આપણે ઇગ્નોર કરી શકીએ નેગ્લિજિબલ વેલ્યુ હોવાને લીધે. Also the hub and arm are nearer to the axis of rotation, therefore the mass moment of inertia of the hub and arm is small. એ એક્સિસથી ખૂબ જ નજીક છે એટલા માટે ત્યાં જે એક્સિસનું રોટેશન થશે તો માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જનરેટ થશે પણ તેની વેલ્યુ ખૂબ જ નાની હશે. એટલા માટે આપણે છે તે વેલ્યુને કન્સિડર નથી કરતા. ઓકે મિત્રો, થેન્ક યુ.